રાજકોટ મનપાના કોલ સેન્ટરમાં ફરિયાદોનો ઢગલો જોવા મળ્યો છે। રાજકોટ મનપાના કોલ સેન્ટરમાં એક વર્ષમાં 4.67 લાખ ફરિયાદો, સૌથી વધારે 2.65 લાખ ફરિયાદ ડ્રેનેજ ચોકઅપની। રાજકોટ મનપામાં રોજની 725 ફરિયાદ માત્ર ડ્રેનેજની મળી રહી છે। 2025માં મનપાએ 4.65 લાખ ફરિયાદોનો નિકાલ કર્યાનો દાવો કર્યો છે। રોશની, કચરો, પાણી વિભાગમાં પણ ફરિયાદો જોવા મળી રહી છે। ફરિયાદોને લઈ વિશ્રામ સાગઠિયાએ મનપા પર પ્રહાર કર્યા। ગઈકાલે રેકોર્ડ ચેક કરતા ડ્રેનેજની 2,65,114 ફરિયાદો હતી। એમાંથી 2,64,000 ફરિયાદોનો સોલ્વ થઈ છે, બાકીની પેન્ડિંગ આજની તારીખ સુધીમાં પેન્ડિંગ છે। એવી જ રીતે રોશની વિભાગની 49,234 ફરિયાદો હતી, એમાંથી 49,105 129 ફરિયાદો આજની તારીખ પણ પેન્ડિંગમાં છે। એવી રીતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની 39,425 ફરિયાદોની સામે 39,276 ફરિયાદોનો નિકાલ થયો છે, બાકીની ફરિયાદો પેન્ડિંગ છે। આવી રીતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ફરિયાદો હોય, વોટર વર્ક્સની ફરિયાદો હોય, ડ્રેનેજની ફરિયાદો હોય, મૃતક પ્રાણીઓની ફરિયાદો હોય। મૃતક પ્રાણીઓને 10,044, એની સામે 10,034 મૃતક પ્રાણીઓની ફરિયાદ। એનો અર્થ એવો છે કે ગઈકાલે એક જ દિવસમાં 34 ફરિયાદો પેન્ડિંગ, એક જ દિવસની 34 ફરિયાદો પેન્ડિંગ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે। આ એ બતાવે છે કે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોએ ફરિયાદો સોલ્વ કરવા કરતાં દરરોજ નવા ગતકડા કાઢી લોકોને માઇન્ડ વોશ કરે છે, લોકોના મગજ બીજે ડાયવર્ટ કરી રહ્યા છે। એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દરેક લોકો આવું કરી રહ્યા છે। વિશ્રામ સાગઠિયાના આરોપો બાદ રાજકોટ મેયરનું નિવેદન પણ સામે આવ્યું। લોકોને પૂરતું પાણી મળે છે, સફાઈ પણ થાય છે। ડ્રેનેજની ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે। વિરોધ પક્ષ કોંગ્રેસનું શાસન હતું ત્યારે લોકોને વધારે પરેશાની હતી। 18માંથી 7 બોર્ડમાં ભાજપનું શાસન, માત્ર એક જ વોર્ડમાં કોંગ્રેસનું શાસન છે। વિરોધ પક્ષનું કામ આરોપો લગાવવાનું છે, તે પ્રકારની વાત પણ મેયરે કરી। વિપક્ષને તો હંમેશા ફરિયાદ ક્યાં મળે અને ફરિયાદ ક્યાં કરવી એમાં જેને રસ હોય છે। ડ્રેનેજના કામ પણ ચાલુ છે, પાણીના નવી નેટવર્ક નાખેલું હોય એના હિસાબે કદાચ ફોર્સ ઓછો આવતો, પણ ડોર ટુ ડોર ડેઈલી બધાને પાણી મળે છે। સફાઈના પ્રશ્ન પણ ક્યાંય બહુ એટલા બધા છે નહીં, પણ વિપક્ષને આ એક મુદ્દો મળી જાય છે, કેમ કે આપણામાં કહેવત છે કે નવરા હોય નફો જ કરે। તો વિપક્ષ છે એની ભૂમિકામાં એ હરહંમેશ ફરિયાદની ભૂમિકામાં નેગેટિવ વિચાર કરી અને કાયમી ફરિયાદ કરતા હોય કે ડ્રેનેજના પ્રશ્ન સોલ્વ નથી થતા, કચરાના પ્રશ્ન સોલ્વ નથી થતા, પાણીના પ્રશ્ન સોલ્વ નથી થતા।